हर माह के अंत में शनिवार को एमपी एमएलए संकलन की बैठक का आयोजन होता है। तब आज भी वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर एमपी एमएलए संकलन की बैठक मिली थी, जिस दौरान मांजलपुर के विधायक योगेश पटेल और अकोटा के विधायक चैतन्य देसाई की ओर से कई मुद्दे उठाए गए थे। दरअसल आज की इस बैठक में केवल 2 विधायक मांजलपुर के विधायक योगेश पटेल और साथ ही अकोटा के विधायक चैतन्य देसाई मौजूद रहे थे। तब विधायक योगेश पटेल की ओर से सड़कों के मुद्दे और साथ ही भेड़सेड़ युक्त पदार्थों की बिक्री के मुद्दे को उठाया गया था, तो वहीं अकोटा विधानसभा के विधायक चैतन्य देसाई की ओर से विशेष तौर पर पानी का मुद्दा उठाया गया था। तब इस बारे में म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की प्रतिक्रिया भी सामने आई। મીટિંગમાં ધારાસભ્યશ્રીની રજૂઆતો અમે સાંભળી છે। દબાણો બાબતની રજૂઆતો થઈ, અલગ અલગ જગ્યામાં રોડ રસ્તાની અને ડ્રેનેજની વોટરની સમસ્યાઓ પણ હતી। અમુક જગ્યાઓમાં લારી ગલાઓની પણ ઇસ્યુ બાબતમાં એ લોકોની રજૂઆતો હતી, એટલે તમામની અમે હલ કરવા માટે જ અત્યારે મહેનત કરી રહ્યા છે। ખાસ કરીને આજે સૂચના આપી છે કે ફૂડ ડિપાર્ટમેન્ટ, યુસીડી, દબાણ હટાવ, ટાઉન પ્લાનિંગ અને જે કન્સર્ન વોર્ડ ઓફિસર્સ એમને સૂચના આપી છે। સાથે સાથ કડક સૂચના આપી છે કે જે સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને ત્યારના વોર્ડ ઓફિસર્સ ત્યાં જવું જોઈએ, અને જે વહીવટી ચાર્જીસ લઈને ટેબલ ક્લર્ક પણ જે એની અંદર પરમિશન્સ આપતા હોય છે એના ઉપર પણ કડક પગલાં લેવા માટે કીધું છે। આવનારા દિવસોમાં એના ઉપર પણ એક્શન થશે। અને આજે જે ધારાસભ્યશ્રીઓની રજૂઆત હતી, જે તમામ સમસ્યાઓને નોટ ડાઉન કરી છે સંકલન મિટિંગમાં, અને એક મુદ્દાઓ વાઇઝ અમે લઈ લીધી છે। એમાં ગાર્ડન્સ છે, ડ્રેનેજ છે, પાણીનું ઇશ્યુઝ છે, રોડ રસ્તાનું ઇશ્યુઝ છે, સર્કલ નાનું કરવાનું ઇશ્યુઝ છે અથવા સર્કલ વાઇડનિંગનું પણ ઇશ્યુઝ છે। ખાસ ઉપર દબાણોની પર વાત હતી, એ તમામની ઉપર આવનારા દિવસોમાં તપાસ કરીને યોગ્ય રીતે નિરાકરણ પણ કરવામાં આવશે। ખાસ કરીને આજે જે બરોડા સેવા સદનની ધારાસભ્યની સંકલન મળેલી, એમાં અમારા માજલપુર વિસ્તારના રસ્તાના કામ હોય, દબાણના કામ હોય, રસ્તા ખોલવાના કામ હોય, 24 મીટરના રોડની વાત છે, આ બધી ચર્ચાઓ થઈ છે ને જલ્દીથી એનો ઉકેલ આવશે। પરંતુ ખાસ કરીને ભેળસેળની વાતની બી મેં મુદ્દો ઉઠાવ્યો હતો કે જે લોકો વારંવાર અહીં આરોગ્ય વિભાગ રેડ કરે છે, પકડાય છે, ભેળસેળ થાય છે ને પછી પાછું એ ભેળસેળવાળી વસ્તુઓ તેલ હોય કે અન્ય વસ્તુઓ પાછી વેચે છે। એ માટે શું કરશો, એ માટેના પ્રશ્નનો જવાબ એ લોકો એવો આપ્યો છે આરોગ્ય વિભાગે કે હવે એને લાયસન્સ રદ કરીશું। એટલે આવા જે ભેળસેળિયાઓ કાયમ એ પોતાની પ્રવૃત્તિ ચાલુ જ રાખે છે ને હાથીખાનામાં પણ આવી ઘણી દુકાનો છે કે જે ભેળસેળવાળી વસ્તુ વેચે છે, ત્યાં બી રેડ કરવાની જરૂર છે। અને ત્યાં બી જે કાયમ એ લોકો પકડાય છે એ લોકોને સીલ કરો, એ લોકોનું લાइसेंस रद्द करो। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।